ઓગળ તાલુકાના ભલગામ ટોલ નાકા પર કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને તેમના સમર્થકો ધરણા પર બેઠા. થરા સર્વિસ રોડ પર પડેલા ખાડાના વિરોધમાં ધારાસભ્ય દ્વારા ધરણા યોજાયા. જોકે આ દરમિયાન તેમની અટકાયત કરવામાં આવતા સમર્થકોએ વિરોધ નોંધાવ્યો. ધારાસભ્યનું કહેવું છે કે ખરાબ રોડના કારણે જનતા અને વેપારીઓ કંટાળી ગયા છે. બલગામ ટોલ નાકા પર આજે ધારાસભ્ય જ્યારે ધરણા પર બેસવાના તે સમયે જ પોલીસ દ્વારા તેમના સમર્થકોને ધારાસભ્યને અટકાયત કરવામાં આવી છે. આપણી સાથે કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર છે. અમૃતજી, ખાસ કરીને શું પ્રશ્ન હતો અને આજે આપ કેટલા સમર્થકો સાથે ધરણા પર બેઠા? પ્રશ્નની વાત કરવા જાઉં તો થરા શહેરના બંને બાજુના સર્વિસ રોડ, જ્યાં નાના મોટા તમામ વેપારીઓ વ્યવસાય કરે છે, જ્યાં ઓગળ તાલુકાનું સેન્ટર છે, જે નગરપાલિકા છે, આ થરાનો સર્વિસ રોડ છેલ્લા 2 વર્ષ ઉપરાંતથી વારંવાર ખાડા પડે છે. એમની જે વરસાદી પાણીની જે લાઈન છે, પાણી ચારે બાજુ ચોકઅપ છે. આવા વિવિધ જે સમસ્યાઓ છે, સમસ્યાઓની વારંવાર જિલ્લા સંકલન, તાલુકા સંકલન, સન્માન્ય જિલ્લાના વડા કલેક્ટરશ્રીના અધ્યક્ષતામાં યોજાય છે. આ સંકલનમાં વારંવાર આ પ્રશ્નોની રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનું નિવારણ ન આવતા કાંકરેજ ઓગળની જનતાએ રોષ ઠાલવ્યો કે ધારાસભ્યશ્રી આ બેરા મુગાનું ઢોંગ કરતું નેશનલ હાઈવે વિભાગ, આ ટોલ પ્લાઝાવાળા બિલકુલ કોઈનું સાંભળતા નથી. અમે તમારી સાથે છીએ, તમે આક્રમક લડાઈ ઉપર આવો. ત્યારે આજે 1 વાગે અમે 500થી વધુ સર્વ સમાજના વેપારીઓ, અમારા થરાના વેપારીઓ સાથે કોંગ્રેસનું આખું અમારું ડેલિગેશન ત્યાં ધરણા કાર્યક્રમ ઉપર ઉતર્યું હતું. નવાઈની વાત તો એ છે કે પોલીસ પ્રશાસને જનતાના અવાજને સમર્થન આપવું જોઈએ. એ બીજું કંઈ ન કરી શકે તો કંઈ નહીં, પણ આ બેરા મુગાની કુંભકરણ નિદ્રામાં સૂતેલું નેશનલ હાઈવે ઓથોરિટીને જગાડવા માટે જ્યારે અમે ભેગા થઈએ ત્યારે અમને ટોચિંગ કરીને ગાડીઓમાં બેસાડી દેવાનો, અમારું આવેદનપત્ર કોઈ લેવા ના આવે. આ પોલીસ પ્રશાસન કની સરપ્રાઈઝ કરી રહી છે, કની સેવા કરી રહી છે. અમને તો ડાઉટ એ છે કે લાખોની જનમેદની સંખ્યા લોકો પરિસ્થિતિ પીડાતા હોય ત્યારે પોલીસ પરિવાર કોની સિક્યુરિટીમાંથી આવી છે? પોલીસ પરિવાર જનતાનો જે પ્રશ્ન છે એ પ્રશ્નને ઉજાગર કરીને અમને જ્યારે કંઈક નાનું મોટું સમર્થન આપવાનું જગ્યાએ અમે આવેદનપત્ર લઈને આવ્યા છીએ. નેશનલ હાઈવે ઓથોરિટીને જનતાની જે સમસ્યા છે એ સમસ્યાનું આવેદનપત્ર અમે આપવાની કોશિશ કરી. અમને આવેદનપત્ર આપવા દે. પોલીસ પણ ક્યાંક ને ક્યાંક કોઈના કહાગીરી બની ગઈ એવું આજના કાર્યક્રમમાં અમને સ્પષ્ટ દેખાઈ આવ્યું છે. હવે આગળનું પગલું શું રહેશે જો પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય? અમે આજે શાંતિપૂર્વક ધરણા કાર્યક્રમ કર્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટીએ ગઈકાલે અમને કહ્યું હતું તમે અમને આવેદનપત્ર આપજો, તમારા આવેદનપત્રની સામે અમે મીડિયા સમક્ષ જવાબ આપીશું. પણ એ પરિસ્થિતિ પોલીસે કેમ ઉત્પન્ન થવા દીધી? એ પરિસ્થિતિ અને એ આવેદનપત્ર લેવા માટે પોલીસે કેમ એ દબાઈ રાખ્યું? એ આવનાર સમયમાં ઉગ્ર આંદોલન રૂપે અમે રોડ ઉપર ફરી ઉતરીશું. આપણી સાથે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર, તેમનું કહેવું છે કે જો પ્રશ્નોના નિરાકરણ નહીં આવે તો હવે ઉગ્ર આંદોલન થશે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, કાંકરેજ.